જો આજે છે વેફર ફ્રૂટ અને ખજૂર. આજે સાદું અને સિમ્પલ, કેમ કે આજે છે 11 એટલે આજે છોકરાના ટિફિનમાં બટેકા ઓલા બનાનાની ચિપ્સ મૂકી છે, કેળાની વેફર, સ્ટ્રોબેરી છે અને ખજૂર, એટલે ફ્રૂટ ને ખજૂર ને એવું જ હતું બધું. આજે તો હું લેટ ઉઠી હતી, 5:30 ઉઠી હતી. એવી મજા આવી, 5:30 ઉપર થઈ ગયું હતું, 5-10 મિનિટ. હવે જોઈએ, બેવનું બધું ભરી દીધું છે, દૂધને એવું રેડી કરી નાખ્યું છે, વોટર બોટલ બધું ભરાઈ ગયું છે. ને હવે 6 વાગ્યા છે, હવે હું ઉઠાડું બેવને. જો 7:30 નાસ્તો કરીને બહાર ગઈ હતી. આજે બહાર બધું ફરતું બહુ કાલ પવન હતો ને, બધું ધૂળ થયું હતું. એ બધું ધોઈને આવી, આખા ઓટલા બધું સાફ કરીને આવીને હમણાં 2 દિવસથી બિલાડી છે ને ઓલા હિંચકા પાછળના કુંડામાં છી કરી જઈશ. એ બધું બહારનું બધું સાફ કર્યું. આજ 11 હતી તો આમ ગમતું નહોતું. 9માં 5 બાકી છે, અત્યારે અંદર આવી. હવે અંદરમાં તો જો કે અંદર બધું કચરો બચરો બધું વાળીને જ બહાર ગઈ હતી, એટલે વાસી કામ મતલબ બધું પતાવી દીધું છે. અને હવે આજે છે 11, તો બટેકા મેં કામ કરતાં કરતાં વચ્ચે બાફવા મૂકી જ દીધા હતા. અને ફરાળી પૂરીનો લોટ બાંધી દઉં. અને અહીંયા સ્વામિનારાયણનું ઓલું છે ને, કેવું કે નામ નહીં આવડે, મટુકી, એમાંથી કાલે ફરાળી શ્રીખંડ, મઠ્ઠો કે શ્રીખંડ શું કહેવાય, તમે લાવ્યા ને, મઠ્ઠો કહેવાય શ્રીખંડ કહેવાય? મઠ્ઠો. એ રેડી લઈ આવ્યા હતા. પૃથુને ખાવો હતો ને એટલે પાઇનેપલ મઠ્ઠો. અને વિવેક કુમાર આવી ગયા છે નાહી ધોઈને. ફટાફટ ફરાળી પૂરીનો લોટ બાંધી દો એટલે પછી મારે યોગામાં આવીને ખાલી પૂરી બનાવવાની જ રહી. અત્યારે વિવેકને ચાંદ પૂરી કરી દો એટલે એને તે બીજે બચી જાય. હા, મંદિરેથી ચાળીને જ આવે. આ રાજગરાનો અડધો અને અડધો આ રોટલીનો, એટલે પૂરી વધારે સારી સોફ્ટ થાય, એમ ખેંચવી ન પડે. મંદિરેથી ચાળીને જ આવે, પણ તોય જીવ રહે નહીં ચાળ્યા વગરનું, અને આમેય ગાળા ચાળ્યા વગરનું ખવાય નહીં, એટલે છે બધું. બે છોકરાઓ રહ્યા છે એટલે થોડીક કરી જ નાખું, મને એમ છે સાંજે ખાશે તે, એટલે પહેલાં બધો મસાલો નાખીને લોટ બાંધી દઉં, પછી વિવેકને ચા ને પૂરી કરી દઉં ફટાફટ. અને 9 વાગી ગયા છે એટલે મારા આમથી અડધો પોણો કલાકની જ વાર છે. જે વિવેક નાસ્તો કરી રહેશે ને અડધો કલાકમાં રામનામ થઈ જાય. જેનું કંઈક જ્યુસ બનાવીશ ને કંઈક બેક કરીશ, એટલે હું પહેલાં ફટાફટ સૂકી ભાજી કરીને જ જાય છે, એટલે આવીને ખાલી મારે પૂરી જ રહી. પછી આવીને કપડાં ઘડી કરું ને બધું કરું એટલે વાર લાગી જાય છે, અને આવીને તરત થાકાય એટલો લાગ્યો હોય એટલે. પણ ચાલો ફટાફટ કરી નાખું. કેમ થયું? કેમ થયું? મોડું થઈ ગયું? કાંઈ નહીં, ખાઈ લો ફટાફટ. દૂધ, બનાના, ફાફડી, ખાખરો ખાધો, પૂરી બનાવવાનો તો ટાઈમ જ ન રહ્યો. કેમ? પણ તમારે કહેવાય ને એટલા વાગે ઉઠાડી દેજે. કાંઈ નહીં, હાલો નાસ્તો કરી લ્યો. મારે જો લોટ બંધાઈ ગયો છે પૂરીનો, અને બટેકા ફોલી નાખું. પછી યોગામાં આવીને મને એમ થયું પહેલાં કરીને જાઉં સૂકી ભાજી, પછી એમ થયું કે ના આવીને જ કરું ને ગરમ ગરમ એમ. એક બાજુ સૂકી ભાજી કરી નાખીશ ને એક બાજુ પૂરી તળી નાખીશ, હે ને? હે ધીમે ધીમે બનાવું, ફાસ્ટ બનાવું, એ મારી ઉપર ને. પણ આજ અંકલેશ્વર જવાના, ત્યાં ઘણા સબસ્ક્રાઈબર છે, મળતા આવજો બધાને. એ વાત સાચી. વિવેક એકલા નાસ્તો કરે છે ને હું બિચારી અહીંયા ઊભી. 9:05 થઈ ગઈ છે. મારે હવે થોડીક વાર છે, હું ફટાફટ કરી નાખું, બહુ વાતો નથી કરવી. કા વિવેક?
એટલે બહુ વિચારી. એ વાત સાચી. મેં બિચારી અબલા નારી સપ્પે ભારી હે ને હું કાંડા પડી જતું રહેવા. તું બોલો બોલો કાંઈ નહીં, ચલો ફટાફટ કામ પતાવી દઈએ પછી મળીએ. ચલો 9:30 થઈ ગયા છે, ફટાફટ નીકળીએ. જો યોગામાંથી આવી ગઈ અને આવીને મેં કાંડ કર્યું, જ્યાં દેખાય વગાડ્યું. કેમ કે ગાજરનો હલવો બનવા મૂક્યો છે, એ ખમણતી હતી ને એમાં વાગી ગયું છે. અહીંયા આ બાજુ બનાવી નાખું ફટાફટ પૂરી અને તળી નાખું. મારા છોકરા આવે ને ત્યાં ગાજરનો હલવો અડધે પોણે તો પોગી જ જશે. મેં કીધું આ બધું પૂરી ને એવું બને ને ત્યાં છે ને થતો જાય એમ. થોડો કામ વહી જા, ખાલી મોઢું બહાર રહેવા દે. પૃથુ એમ કે મેં કીધું પૃથુ મમ્મીએ તાર માટે હલવો બનાવ્યો તો થેન્ક યુ તો કે, તો ખાલી રૂખું સુખું થેન્ક યુ કીધું. એટલે મેં એમ કીધું સરખું કે ને હગી કર કીસી કર. તેણે ફટાફટ કીસી કરીને તો દીવા એમ કે છે એટલું જલ્દી કીસી કરાઈ કે માં છે એ માં આપણી સરખી કર ને એમ. કેમ દીવું ગુડ ગર્લ હો દીવા, તું બહુ મોટી થવા માંડી છો. ચલો જમવાનું રેડી છે, હું ભગવાનને થાળ ધરાવું ત્યાં આવો બેવ ફટાફટ. ચલો જો અહીંયા અમારી પૂરી બની ગઈ છે, સલાડ બની ગયું છે, સૂકી ભાજી બની ગઈ છે અને હલવો અહીંયા પહોંચ્યો છે. અહીંયા હતો એટલો બળ્યો છે. મને એમ છે જમી લેશું ને બધું કરી લેશું ને ત્યાં અમારે હારો હાર ફ્રી થઈ જાય. કપડાં હજી ઘડી કરવાનું બાકી છે. શું કાનું પહેરી રાખી તો એ પહેરીને જવું હોય તો બી જવાય, એવું કાંઈ ન હોય. અચ્છા જો મેં 12 વાગે મૂક્યો તો 1:05 થઈ છે, તો હવે પહેલાં ભગવાનને થાળ ધરાવીને જમી લેશું. સાવ ધીમો ગેસ કરી દીધો છે કેમ કે હવે ભૂખ બી બહુ લાગી છે. ભગવાનને થાળ ધરાઈ દઉં, તું બેસ અહીંયા, હું ધરાવીને આવું. હું પણ આવું ને કોણ આવી જા. ફાઇનલ 2:30 વાગે મારું કમ્પ્લીટ થયું. હલવો પેલું કરીને ઢાંક્યો છે. 12 વાગ્યાનો મૂક્યો તો 11:45 આવી એટલે તરત ખમણવાનું ચાલુ કર્યું હતું. 12 વાગે મૂક્યો તો અત્યારે 2:30 વાગે કમ્પ્લીટ થયો છે. અહીંયા બધું લાવી હતી, બધું પેલું શું કે ટમેટા ને એવું બધું સાંજે સૂપ કરવું છે ને તો એ બધું મૂક્યું છે. અહીંયા ઊંધે માથે પૃથુભાઈ આઈપેડ જોવે છે. હવે થોડીક વાર આડા પડીએ, સૂવું તો નથી પણ ખાલી આડા પડીએ. હલવો ભગવાનને ધરાવતી આવું, હલવો, મઠો, પૂરી, સૂકી ભાજી. ભગવાનને કહો જમાડ દો, હલવો બપોર ગરમ હતો, બેનો નહોતો. આ મારી હાલતી ચાલતી લીલી ભાજી. આ મારી હાલતી ચાલતી લીલી ભાજી. આમ જો બદામ નથી નાખી, પૃથ્વીએ ના પાડી. હા તે વાંધો નહીં, ખાલી એલચી નાખો, બદામ નથી નાખવી. એટલે હાલો હું આરતી કરતી આવું. આરતી કરતે ને હું જમી લઉં. બસ હવે તાટી ન જતા વાટકો. સારો બન્યો તો મને આવડે છે. આજે પહેલી વાર મેં મમ્મી વગર એકલીએ બનાવ્યો હતો. મસ્ત બન્યો. કોકડું કાઢું જ કઈ નીકળે એમ જ નથી. નહીં? અરે વાહ, જોરદાર હતો એકદમ. સૂકી ભાજી નો ખાધી? પૂરી ખાધી તો બસ તે જમી લીધું? જમી લીધું? નાસ્તો કર્યો થોડો. શું ખાધું? સેન્ડવિચ એક ખાધી હતી. ઓકે કાંઈ નહીં, ચલો હવે અમે ખાશું હું ને પૃથુ. બોલો. મજા આવી ગઈ. મજા આવી ગઈ? મજા આવી ગઈ. સ્ટાર ઓફ ધ શો. થેન્ક યુ. સાચું સાચીને સારો હતો. બહુ મસ્ત.
આજે તો 11 છે, કાલે વેનીલા આઈસ્ક્રીમ હારે ખવાય. ચલો હવે સૂઈ જઈએ. બહુ બેઠા કેમ? See you in the next vlog.